અને આ પુષ્પિત કાનનમાં એ સૂર્ય કરે એ પુષ્પિત કાનને જીવંત હૃદય માજે યદિ સ્થાન પાય. આ સૂરજના કિરણોમાં ને આ પુષ્પિત કાનનમાં અને જીવંત હૃદયમાં હું સ્થાન પામવા ઈચ્છું છું. આ કાવ્ય રવિન્દ્રનાથનું કાવ્ય જયંતભાઈને પણ આપણે એટલું જ લાગુ પાડી શકીએ. આપના સૌના હૃદયમાં સ્થાન પામ્યા છે જયંતભાઈ. આ એક બંગાળી કવિ રવિન્દ્રનાથ અને એના ગુજરાતી અનુવાદક જયંતભાઈ બંનેની ઈચ્છા મરીતે ચાહીના આમી સુંદર ભૂને એકબીજામાં મળી ગઈ છે, ભળી ગઈ છે. રવિન્દ્રનાથે તો એમના એક નિબંધમાં કહ્યું છે, આમી કવિ માત્ર, હું કેવળ કવિ છું, હું માત્ર કવિ છું. એમની આ જે પ્રતીતિ છે, આમી કવિ માત્ર, આમી માત્ર કવિ, એ એમના જે નાના નાના કાવ્યો છે જેને રવિન્દ્રનાથ કબિતિકા કહેતા હતા, એ કબિતિકા સંદર્ભે, કવિતિકાને જો આપણે શુદ્ધ કવિતા કહીએ તો એ સંદર્ભે આ વાત બરોબર સમજી શકીએ કે રવિન્દ્રનાથ કહે છે એનો મર્મ પામી શકીએ, આમી માત્ર કવિ. કેમ કે આ કબિતિકામાં નિસ્યંદિત સંવેદન નીતર્યું છે. જયંતભાઈએ કબિતિકાની વાત કરતા કરતા સરસ કીધું છે કે એનો વ્યાપ કેવો છે. એમાં પ્રભુ અને પ્રિયતમા, તારા અને આકાશ, પર્ણો અને પુષ્પો, તૃણો અને વૃક્ષો, વાદળ અને વર્ષા, પહાડ અને ઝરણા, એમ માનવ જીવનના આ બધા ચિરંતન તત્વો રવિન્દ્રનાથની કલમના અંતરંગ સંગી બનીને કબિતિકામાં ઉતરી આવ્યા છે. જયંતભાઈ એમ પણ કહે છે કે આ નમણી કૃતિઓ એમનું યશોગાન છે. તો આ કબિતિકા એને જયંતભાઈએ ગુજરાતીમાં ઉતારી ત્યારે શીર્ષક આપ્યું તણખલા, એવું શીર્ષક આપ્યું. અને એની નીચે લખ્યું રવિન્દ્રનાથના મૌતિકો. અને જે એમને નાના નાના રેખાંકનો દરેક તણખલાને જુદા પાડતા વાળતા મૂક્યા છે એ પણ તમે જોઈ શકશો. ગઈકાલે અપૂર્વભાઈ જે વાત કરતા હતા એ એમના આ અહીંયા તો આજે નહીં જોઈ શકો વાળામાં, પણ આ પાના ઉપર પણ આછા આછા સેજ આછા પીળાશ પડતું પાનું ચંદનના રંગનું, અને એમાં સફેદ એ બધા તણખલા. એમનું જે મુખપૃષ્ઠ છે એ સ્વયં રવિન્દ્રનાથે દોરેલું છે. એમાં પણ તમે જોઈ શકશો કે આ બધા તણખલા ભેગા થઈને બની જાય પંખી. પંખીમાંથી આ એક તણખલાનો માળો, માળામાંથી નારી, એના હાથમાં એક આ જે નવું પંખી જન્મવાનું છે એનું એક એવું એક ઈંડું, અંડજ, એ બધાનું આ મુખપૃષ્ઠ તણખલામાંથી વિસ્તરતું એક સર્જનના પ્રતીકને આપણી સામે મૂકી આપતું એવું ચિત્ર પણ રવિન્દ્રનાથનું પોતાનું છે. અને તણખલાના પાના પાના ફેરવીને આપણે જોઈએ તો આ રેખાંકનો તો આવે, સાથે સાથે રવિન્દ્રનાથના બીજા રેખાંકનો નંદલાલ બસુ, યામિની રાય, બેન્દ્રે એવા ભારતના પ્રસિદ્ધ ચિત્રકારો, સાથે પ્રદ્યુમ્ન તન્ના, જગદીપ સ્માર્ત, ભરત માલી, એમના રેખાંકનો પણ તણખલાને પાને પાને આપણને જોવા મળશે. એટલે તણખલા વીણતા જઈએ અને માળો રચતા જઈએ અને એના આવા રેખાંકનો છે, એના દ્રશ્યો છે, એને પણ આંખમાં ભરતા જઈએ. એમ એકાધિક ઇન્દ્રિયોને સંતર્પે એ પ્રકારનું એમનું આ પ્રકાશન છે. તણખલા
રવિન્દ્રનાથના મૌતિકો, કબીતિકા તો એક બાજુ રહી ગઈ, હવે ગુજરાતી થઈ ગઈ, ત્યારે એ તણખલાનું મૂલ્ય અને મૌતિકો એ બંનેનો જે રમણીય વિરોધાભાસ છે, એમાં પણ એક કાવ્ય રહ્યું છે. એ વિરોધમાં એક કાવ્યાત્મકતા છે, એ પણ આપણે સમજી શકીએ. આ તણખલા ભેગા થઈ અને માળો બને. માળા માટેનો એક સરસ શબ્દ છે નીડ. તો આ એક રવિન્દ્ર નીડ આપણને મળે છે તણખલા વડે. રવિન્દ્ર ભવન દિલ્હીમાં છે, રવિન્દ્ર નીડ આપણા હાથમાં છે. શાંતિ નિકેતન એ નિકેતન કલકત્તામાં, રવિન્દ્ર ભવન દિલ્હીમાં, પણ રવિન્દ્ર નીડ રવિન્દ્રનાથના ભાવકોના હાથમાં. આપણને જયંતભાઈએ ગુજરાતી ભાવકોના હાથમાં આ તણખલાનો માળો આપી દીધો છે. રવિન્દ્રનાથના જે સ્વર સંયોજનો છે, એની પાંખે જે ગીત પંખીઓ ઉડ્યા છે, એ ઉડતા ઉડતા ગીત પંખીઓની ચાંચમાંથી જે તણખલા ખર્યા, તે આ બધા. એવી પણ એક કલ્પના છે, તે આપણે કરી શકીએ. તો આ તણખલામાં 300 જેટલી રચનાઓ છે, તે હમણાં જયંતભાઈ પાસેથી આપણે સાંભળ્યું. પણ રવિન્દ્રનાથના સંગ્રહો ઘણા બધા છે, ને એમાં લગભગ 1200 જેટલી આવી નાની નાની રચનાઓ છે. એક છે કનિકા, ક્ષણિકા અને સ્ફુલ્લિંગ. આ બંને બંગાળી છે. સ્ટ્રેબર્ડ્સ અને ફાયરફ્લાઈઝ એ બંને અંગ્રેજીમાં જ પ્રગટ થયા છે. જ્યારે લેખન નામનો 5મો સંગ્રહ છે, તે દ્વિભાષી છે, એટલે કે અંગ્રેજી અને બંગાળી બંનેમાં છે. તો આ 5 સંગ્રહોમાં લગભગ 1200 જેટલા આવા નાના નાના કાવ્યો, આ કબીતિકા, આ તણખલા, એ તણખલામાંથી 300 તણખલાનો ગુજરાતીમાં માળો બાંધ્યો જયંતભાઈએ. અને એ માળો તો પાછો ઝાડવીના ટકે કેમ, એટલી માટે એક ઝાડે ઉગાડ્યું એક દાયકા પછી, અને તે આ સપ્તપર્ણી. બંગાળી શબ્દ છે છાતીમ. આપણે જેને સપ્તપર્ણી કહીએ છીએ, એને બંગાળીમાં છાતીમ કહે. અને આ છાતીમ વૃક્ષ સૌ પહેલા રવિન્દ્રનાથના પિતાએ જે રોપ્યું, જેની નીચે ધ્યાન ધર્યું હતું, અને જે અત્યારે ટકી રહ્યું છે, પછી શાંતિ નિકેતન બન્યું ત્યારે, આજે પણ એના આ એક રેખાંકન મેં અહીંયા મૂક્યું છે સપ્તપર્ણીમાં જયંતભાઈએ. અને પછી સરસ અર્પણ કર્યું છે. કેટલું અર્પણ છે, કાવ્યાત્મક ભાવભર્યું અર્પણ છે. સપ્તપર્ણીની એ ક્યારીએ આ અલ્પ જળ સિંચન. સપ્તપર્ણી તો ક્યાં છે, કેટલું જૂનું છે, કેટલું દૂર છે સમય અને સ્થળથી, અને છતાં એની સાથેનો જે અનુબંધ છે, અહીંયા બેઠા બેઠા ગુજરાતી પાણી પાયું છે એને, જે આ જળ સિંચન. તો આ રીતે જયંતભાઈનો રવિન્દ્રનાથ સાથે કેટલો ગાઢ સંબંધ છે, એ આપણે જોઈ શકીએ છીએ. 2 વર્ષ પહેલા જ આ રવિન્દ્ર પત્ર મધુ આવે, કે રવિન્દ્ર સાનિધ્ય આવે, કે આ અનુકૃતિ એમના કાવ્યોનો આવે, એ રવિન્દ્રનાથ સાથે મારો સંબંધ પણ 4 દાયકા જેટલો જૂનો છે. પ્રસારની જેમ લોકમિલાપ પણ ભાવનગરની એક જાણીતી સંસ્થા, અને એમણે 1981માં આ રવિન્દ્ર સાહિત્ય વારસો કરીને આ 6 ગ્રંથો પ્રગટ કર્યા હતા. અને એ 6 ગ્રંથોને મેં એ વર્ષે ભાવનગર જિલ્લાના છેવાડેના એક ગામે સેંદરડામાં પોસ્ટ સાથે મગાવ્યા હતા. 60 રૂપિયાના 6 પુસ્તકો. ત્યારે મહેન્દ્ર મેઘાણીએ રવિન્દ્રનાથ સાથેનો એક સંબંધ જોડી દીધો. અને એ મગાવવાનું મન એટલા માટે થયેલું કે પંચાયતની એક પેટી હતી, અને પેટીના માંથી એક રવિન્દ્રનાથના ચરિત્રનું એક પુસ્તક વાંચવા મળ્યું. ત્યારે ઉંમર 15 વર્ષની, અને એ પછી રવિન્દ્રનાથના 6 ગ્રંથો તરત મળ્યા. અને 1 દાયકા પછી, 1.5 દાયકા પછી બીજા પણ પુસ્તકો વાંચવા મળ્યા રવિન્દ્રનાથના. અને જયંતભાઈએ એના અંગ્રેજી અનુવાદો વાંચવા તરફ દોરી ગયા. એક વખત હું પ્રસારમાં ગયેલો અને ચોપડીઓ જોતો હતો, ત્યાં જયંતભાઈ પાછળ ઉભા રહીને કહે
કે આ હમણાં સરસ આવ્યું છે, કલેક્ટેડ પોએમ્સ એન્ડ પ્લેઝ ઓફ રવિન્દ્રનાથ ટાગોર, રૂપા પબ્લિકેશનનું. તો એ જયંતભાઈએ પ્રેમપૂર્વક આપ્યું. અને એ રીતે ત્યારથી માંડીને તણખલા સુધી, તણખલા પછીના આ બધા સંગ્રહો સુધી રવિન્દ્રનાથ સાથેનો જે સંબંધ છે એને સતત ને સતત જયંતભાઈ ગાઢ કરતા રહ્યા. ફરી પાછા આપણે આ તણખલાથી દૂર ઉડી ગયા છીએ માળાથી, તો પાછા આવી જઈએ લીડમાં. કનિકા, ફુલ્લિંગ, સ્ટ્રેબર્ડ્સ, ફાયરફ્લાઈઝ અને લેખન, એ 5 સંગ્રહો માંથી 300 જેટલા આ તણખલામાં આવ્યા અને લગભગ એટલા જ બીજા 300 સપ્તપર્ણીમાં આવ્યા. તો અડધો અડધ રવિન્દ્રનાથના આ લઘુ કાવ્યો, આ કાવ્ય કણિકાઓ, કાવ્ય કણિકાઓ એ શબ્દ નથી એમને ગમ્યો, બહુ સારું લાગ્યું મને. કારણ કે કાવ્ય કણિકા એમ કહેતા એની જે કણી છે એની અણી આપણને વાગી જાય, પણ તણખલા કહેતા એ આખી વાત છે એ એમણે બદલાવી નાખી. તો એ 5 સંગ્રહોના 600 જેટલા હવે આ લઘુ કાવ્યો આપણી પાસે છે. એના આરંભમાં જયંતભાઈએ લખ્યું છે, રવિન્દ્રનાથે લખ્યું છે, એના ગુજરાતી અનુવાદ મૂક્યો છે. ચાર્લ્સ એન્ડ્રુઝનો પણ એક નાનકડું સરસ એમણે જોયેલું જાપાનમાં. જાપાન એ શબ્દ મારાથી બોલાઈ ગયો, દેશનું નામ લેવાઈ ગયું, એટલે એની એક વાત રવિન્દ્રનાથે લખી છે તે યાદ આવી કે જ્યારે જાપાનના પ્રવાસી ગયા હતા ત્યારે ઘણા બધા એમનો ઓટોગ્રાફ લેવા આવે અને કશુંક ને કશીક પંક્તિ લખી દેવાનું કહે, ત્યારે આ બધા તણખલાઓ પણ લખાતા ગયા હતા. પછી ઇટલી ગયા અને એ બધા સંદર્ભો આવ્યા. અને એને એક વાત સરસ જોડી કે જાપાન એ અષ્ટસિદ્ધિઓમાં લઘીમા સિદ્ધિ નો દેશ છે. ત્યાંના લોકોનું કદ પણ લઘુ, બધી નાની નાની વાતો, નાના નાના સ્વરૂપો, એ બધું જ એમને ખૂબ ગમે. એટલે આ નાના નાના કાવ્યોનો એક આખો સંદર્ભ છે એ ત્યાંથી શરૂ થયો. હવે એનો અનુવાદ જે જયંતભાઈએ કર્યો છે એની માટે એમણે શબ્દ વાપર્યો છે ગદ્યાંતરો. એની થોડીક વાત મારે કરવી છે. અનુવાદ અને ભાષાંતર એ 2 શબ્દો આપણે ત્યાં ખૂબ જાણીતા છે. ઉમાશંકર જોશીએ એક લેખમાં ભાષાંતર અને અનુવાદ એ બંને શબ્દનો અર્થ, એનો મર્મ સરસ રીતે ઉદ્ઘાટિત કરી આપ્યો છે. ઉમાશંકર જોશી કહે છે કે ભાષાંતર શબ્દ કૃતિને અંગે ભાષા પલટો થયો છે એ બાહ્ય હકીકત ઉપર ભાર મૂકે છે, જ્યારે અનુવાદ શબ્દ ભાષાંતર કેવી રીતે થયું છે તેની આંતર પ્રક્રિયા ઉપર ભાર મૂકે છે. બીજી પણ વાતો આગળ કરે છે એ લેખમાં, અને કહે છે કે દરેક અનુવાદ ભાષાંતર તો હશે જ, પણ દરેક ભાષાંતર અનુવાદ હશે જ એમ ન કહી શકાય. તો આ ભાષાંતર, આ અનુવાદ અને એ ભાષાંતરની નજીક જતો શબ્દ ગદ્યાંતર એ જયંતભાઈ પ્રયોજે છે. પણ આ ગદ્યાંતરો છે એ બહુ પ્રમાણભૂત છે. પ્રમાણભૂત બની શકે એ માટે એમણે ગદ્યાંતરો સ્વીકાર્યા છે. આપણે જાણીએ છીએ કે રવિન્દ્રનાથનું લગભગ કોઈ કાવ્ય છે એ છંદવિહીન નથી. બંગાળીનો પ્રસિદ્ધ છંદ પયાર એ ગદ્યને અડોડ ચાલે એ પ્રકારનો છંદ છે, ચતુરાક્ષરી લય સંધિનો. આપણે ગુજરાતીમાં પરંપરિત મનહર, કવિત એ જે છે એ પણ લગભગ એ પ્રકારના છે. પણ કવિતા પોતાનું ક્ષેત્ર નથી એવું જયંતભાઈ ને પ્રતીતિ હોવાને કારણે એમણે એ કાવ્યાત્મકતાને બાજુ પર રાખી અને આ ગદ્યાંતરો સ્વીકાર્યા છે અને પ્રમાણભૂતતાને હાનિ ન પહોંચે એનું ધ્યાન રાખ્યું છે. વિનોબાનું એક વાક્ય આપણને એ માટે યાદ આવે કે આપણા આચરણ પરથી આપણા સ્વાધ્યાયનું મહત્વ નક્કી થશે. જયંતભાઈએ ધાર્યું હોત તો બીજી રીતે પણ એના અનુવાદ કર્યા હોત, પણ આ ગદ્યાંતરોની મર્યાદા એમણે સ્વીકારી, કારણ કે પ્રમાણભૂતતાથી એનું અંતર ન થઈ જાય. ગદ્યાંતર સુધી અંતર રહે, એથી વિશેષ ન થઈ જાય. ઉમાશંકર જોશીએ લેખમાં કીધું કે અન્ય ભાષાની કલાકૃતિને સ્વભાષામાં ઉતારવા ઈચ્છનાર જેટલે અંશે મૂળ સર્જકનો સમાન ધર્મ બનવા પ્રયત્ન કરશે
તેટલે અંશે મૂળ કવિના અવાજને અનુસરીને એનો અનુવાદ આપવામાં એને સફળતા મળશે. તો આ સમાન ધર્મ જે છે એ રવિન્દ્રનાથના સમાન ધર્મ જયંતભાઈ બન્યા છે. એમણે જે પોતાની અનુવાદ વિશેની નોંધ લખી છે, તણખલાની વાત એવા શીર્ષકથી, એમાં અંતમાં એને સ્પષ્ટ કહ્યું છે કે એક સમર્થ કવિની નમણી કાવ્ય મીનાકારી એ મારે માટે એક ઉત્સવ બની ગયો છે, છાનો ઉત્સવ બની ગયો છે. અને ઉત્સવની જે અનુભૂતિ છે પોતાની, એ અનુભૂતિને થોડા ભાવકો પાસે વહેંચવાથી વિશેષ કોઈ ભાવ આ મનોયત્ન પાછળ નથી. આ વાત પણ એમણે બહુ જ નમ્રતાથી કરી છે. એટલે વહેંચવાનું આ એમનો સ્વભાવ છે. એમણે પુસ્તકોનો પ્રસાર કર્યો છે, પુસ્તકોને વહેંચ્યા નથી, વહેંચી અને પ્રસાર કર્યો છે. તો એ ટુ ડિસ્ટ્રીબ્યુટ નોટ ટુ સેલ, એ આપણને જયંતભાઈના સ્વભાવની લાક્ષણિકતા એમના અનુવાદમાં પણ આપણને મળે. જે ગમી ગયું છે એ બીજા સુધી પહોંચાડવું, સ્વાર્થી બનીને એને ગુંજે ન ગાળી દેવું, પણ ગમી ગયું છે એટલે એનો ગુલાલ બનીને ઉડાડવું. તો આ ગમી જતી કૃતિઓ, હૃદયમાં ધબકતી કૃતિઓ, એ જયંતભાઈએ આપણને આપી છે. હવે આ તણખલા સાથે હું જે રીતે જોડાયો છું એની એક ભૂમિકા નાનકડી આવી છે. તણખલાનો અનુવાદ તમારો મને ગમ્યો છે એમ હું જયારે કહું એમને, પહેલો સંગ્રહ, પહેલી આવૃત્તિ આપી ત્યારે, પછી પણ વચ્ચે વચ્ચે મળીએ ત્યારે, વાંચીએ ત્યારે એની વાત કરીએ, ચર્ચા કરીએ, તો જયંતભાઈ વારંવાર પૂછે કે તમને ગમ્યું છે તો તમે કંઈક એની અભિવ્યક્તિ કરો, અનુવાદ કેવો છે એની તમે એક પ્રકારની સમીક્ષા કરો. એવું કદાચ એમને હશે, પણ હવે હું તો બંગાળી જાણું નહીં, એટલે સમીક્ષા કરવી મૂળ સાથે જોડીને, કે અંગ્રેજીનું જે રીતે છે એની પછી અનુવાદની સમીક્ષા કરતી જવી, એ બંને વાત કંઈક મને નહોતી. ગમ્યો છે પણ એનું મારા એટલા જવાબથી એમને જાણે સંતોષ નહોતો થતો. પણ વારંવારની પૃચ્છાને કારણે પછી મેં એક રસ્તો કાઢ્યો એમાંથી, કે મારી પાસે જયંતભાઈ આપેલું છે તે જ બે વસ્તુ પૂરતી છે. એક તો અંગ્રેજી અનુવાદનો એમણે આધાર લીધો છે અને મૂળ અંગ્રેજી છે તે, જયંતભાઈનું ગુજરાતી પણ છે, એ મારી માટે બંને આધાર બને છે. અને હું અનુવાદ કરું તો કેવું કરું, એના મેં પ્રયત્નો પછી શરૂ કર્યા. આ મારા પ્રયત્નો એ જયંતભાઈના પ્રોત્સાહનનું જ પરિણામ. એટલે મેં 4-5 વસ્તુ નજરમાં રાખી. પેલા તો એ કે બને ત્યાં સુધી જયંતભાઈના શબ્દોને જાળવી રાખવા, જરૂર પડે ત્યાં થોડા ફેરફાર કરવો, બહુ ઓછા શબ્દોને બદલવા. જયંતભાઈના અનુવાદમાં જે શબ્દો રહી ગયા હોય અથવા મને એ ત્યાં જગ્યાએ યોગ્ય ન લાગતા હોય, તો એ શબ્દોને, રહી ગયેલા શબ્દોને ફરી પાછા લઈ આવવા. પછી આ જે ગદ્યાંતરો કર્યા એટલે એક પ્રકારની એમાં વિધાનાત્મકતા છે, જે પ્રસરી ગયા છે વાક્યોમાં, એને બદલે એ લાઘવ, કાવ્ય પંક્તિના લાઘવમાં એને પલટાવવા, અને એ માટે લય તત્વને ઉમેરવું, જેથી આ વિધાનાત્મકતા છે તે ઓછી થાય. આવી 4-5 વસ્તુ મેં મનમાં રાખીને જયંતભાઈની જ આ કૃતિઓમાં મારું પેન્સિલ વર્ક છે તે મેં શરૂ કર્યું. એટલે આને હું એક અર્થમાં જયંતભાઈના અનુવાદનું અનુસરણ કરું છું. એમાંથી મારે થોડાક એ અનુસરણ, જયંતભાઈનો ગુજરાતી અનુવાદ, અને પછી આવી રીતે કરીએ તો કેવું લાગે, એવું 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 મારી મહેનત, એ બંનેને હું તમારી સામે મૂકતો જાઉં છું. સૌથી પહેલા પ્રવેશ કરીએ. બહુ જ લાક્ષણિક રીતે પ્રવેશ માટેનું આ લઘુ કાવ્ય એમણે પસંદ કર્યું છે. મારે મહાકાવ્ય રચવું હતું, પણ મનમાં વિચાર જ રમ્યા કરતો કે મહાકાવ્ય રચું. તારા નુપુરના ઠમકાર,
ને કંકણના ઝણકાર સાંભળીને મારા લલિત સર્જનોના શત શત ટુકડા થયા અને વેરાઈ ગયા મારા ગીતો રૂપે. તો હું આવી રીતે કરતો ગયો. તારા નુપુરના ઠમકાર ને કંકણના ઝણકાર, તારા ઝાંઝરના ઝણકાર અને કંકણના રણકાર સાંભળી. આવા થોડાક શબ્દોનો ફેરફાર કરતો ગયો. બીજી રચના છે આ આખી સર્જનની ભૂમિકાએથી રવિન્દ્રનાથે આ લઘુ કાવ્ય લખ્યું છે. ભાવનની ભૂમિકાએથી લઘુ કાવ્ય બીજું એવું લખ્યું છે. આ મારા નાજુક નમણા ટાંચણ, માર્ગ કાંઠે હસતા ફૂલ સરીખા, વાટ માર્ગુ નિરખે પછી વિસરી જાય. હવે જો આમાં મેં પેલામાં થોડોક ફેરફાર વધારે કર્યો, પણ આમાં બહુ જ ઓછો કર્યો. મારા નાના નમણા ટાંચણ, માર્ગ કાંઠે ખીલ્યા ફૂલ સરીખા. જયંતભાઈ હસતા ફૂલ સરીખા રાખ્યું, મેં મૂક્યું ખીલ્યા ક્રિયાપદ મૂક્યું, ખીલ્યા ફૂલ સરીખા. વાટ માર્ગુ નિરખે, વાટ માર્ગુનું મેં ગુજરાતી કર્યું, વટે માર્ગુ નિરખે પછી વિસરી જાય. તો આ બધા લઘુ કાવ્યો, આ કબીતિકા, આ તણખલા એ ફૂલ જેવા છે. અને રસ્તે ચાલનારા માણસ ઘડીક નજર નાખે અને પાછો એને ભૂલી જાય થોડી વારમાં, તો એમાં ફૂલનો વાંક નથી. આ નાના નાના કાવ્યો ઉપર દ્રષ્ટિ લાંબો વખત ન ટકે તો એમાં આ કાવ્યોનો દોષ નથી, ફૂલનો વાંક નથી. પણ લોક ફૂલ પ્રત્યે બેધ્યાન છે, એવો એક દોષ છે એ રવિન્દ્રનાથે અહીંયા બતાવ્યો છે. આપણે પણ કબીતિકા, આ તણખલામાંથી પસાર થઈએ, એના અનુવાદમાંથી પસાર થઈએ ત્યારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ એવા કાવ્યો છે, સર્વાકાને સાંભળવા જેવા કાવ્યો, ઝીણી આંખે વાંચવા જેવા લઘુ કાવ્યો. જો જરાક પણ અસાવધ રહીએ તો સરી જાય આપણી પાસેથી, આપણે બેધ્યાન બની જઈએ તો એનો જે આનંદ છે, એનો જે મર્મ છે એ ચૂકી જઈએ. તો એવી આ નાની નાની કાવ્ય રચનાઓ. એમાંનું એક કાવ્ય આવું છે, ગગનના માર્ગ ઉપર મારી પાંખોના ફફડાટ નથી અંકાયા, પણ ઉડ્ડયનનો ઉલ્લાસ તો મારે અંતરે વસેલો છે. આ જયંતભાઈ નું ગુજરાતી. હવે એ જ શબ્દો લઈને, પવનમાં મારી પાંખોના ફફડાટ નથી અંકાયા, પણ હૃદયમાં ઉડ્ડયનના ઉલ્લાસ છે છવાયા. જયંતભાઈ એમ કીધું કે એનો છંદોબદ્ધ અનુવાદ કર્યો છે. છંદોબદ્ધ અનુવાદ નથી કર્યો, લયાત્મક અનુવાદ કર્યો છે. જ્યાં જરૂર પડે ત્યાં જુદા જુદા લય સંયોજનો અવશ્ય કર્યા છે માત્રા મેળના, પણ પ્રાસ જાળવીને કવિતાની નજીક લઈ આવવાનું એક કામ આ રીતે જયંતભાઈની પાછળ ચાલીને આમાં કર્યું છે. બીજું એક નાનકડું કાવ્ય, ઈશ્વરનો જમણો કર મુલાયમ છે, પણ ડાબા હાથે તેને રુદ્ર આયુધ ધારણ કર્યું છે. આ જયંતભાઈનું ગુજરાતી. હું એક જ વાર વાંચીશ, હવે એક વાર પહેલા જયંતભાઈનું વાંચીશ, પછી મેં એના થોડાક ફેરફાર જે કર્યા છે તે. ઈશ્વરનો જમણો કર મુલાયમ છે, પણ ડાબા હાથે તેને રુદ્ર આયુધ ધારણ કર્યું છે. ઈશ્વરનો દક્ષિણ હસ્ત દે વરદાન, પણ વામ હસ્ત છે કાળ ભગવાન. મૃતકો પર ભલે અમરતાના કીર્તિ કળશ ઢોળાજો, પણ જીવતા પર પ્રેમનો ચિરંતન અભિષેક હજો. મૃતકો પર ભલે અમરતાના કીર્તિ કળશ ઢોળાય, જીવતા પર તો પ્રેમનો ચિરંતન અભિષેક થાય. અને કેટલીક વાર તો મજા પડી જાય એવું બની જાય જયંતભાઈની પાછળ ચાલતા ચાલતા. આ જગતને ચાહીએ છીએ ત્યારે જ આપણે જીવન પામીએ છીએ. આ જગતને ચાહવું એ જ તો છે જીવવું. આ જગતને ચાહવું એ જ તો છે જીવવું.
તારા મૌનના ગર્ભગૃહમાં મને લઈ જા અને મારા અંતઃકરણને ગીતો વડે છલકાવી દે. મૌનના ગર્ભગૃહમાં મને લઈ જા, ત્યાં હૃદય છલકાવતા ગીતો દઈ જા. પછીનું છે, ગીતોના સંદર્ભે થોડા લીધા છે. હે ચિર પ્રવાસી, મારી ગીત ભૂમિ પર તારા પદચિહ્નો અંકિત છે. હે ચિર પ્રવાસી મીત, તારા પદચિહ્નો અંકિત. હે ચિર પ્રવાસી મીત, તારા પદચિહ્નોથી અંકિત મારા બધાય ગીત. એક સરસ કવિતિકા છે. The first flower that blossomed on this earth was an invitation to me to sing. બધી જગ્યાએ મુદ્રિત ટાઈપ વાપર્યા છે, પણ આવા થોડાક તમે જોઈ શકશો અહીંયા આ રવિન્દ્રનાથના હસ્તાક્ષરમાં આ મળી આવ્યું છે, એટલે એને જયંતભાઈ અહીંયા મૂક્યું છે. આ ધરા પર ખીલેલું પ્રથમ પુષ્પ મારા ગાનને નિમંત્રણ હતું. આ જયંતભાઈનું ગુજરાતી. પછી એને આધારે કર્યું, જે પ્રથમ પુષ્પ ખીલ્યું પૃથ્વી વને, એણે ગાનનું નિમંત્રણ દીધું મને. બીજું પણ એનો એક પાઠાંતર કર્યું, જે પ્રથમ પુષ્પ ખીલ્યું પૃથ્વી પર, એણે મને ગાનના દીધા સ્વર. તો આ એક આનંદ માટેની, નિજાનંદ માટેની એક પ્રવૃત્તિ હતી. દિવસભર તરછોડાયેલો દીવડો રાત ઢળે જ્યોતના ચુંબનને ઝંખે છે. બહુ ઝીણી, આમ શું એમ સરવાકાને સાંભળવું પડે. દિવસભર તરછોડાયેલો દીવડો રાત ઢળે જ્યોતના ચુંબનને ઝંખે છે. આખો દિવસ દીપકને અવગણના ડંખે, આખો દિવસ દીપકને અવગણના ડંખે, રાત પડે એ જ્યોતિના ચુંબનને ઝંખે. તો આવા ઘણા બધા પ્રયત્નો છે, પણ હું જરા એક કૂદકો મારી અને પાછળના થોડાક કાવ્યો પાસે આવી જાઉં. વધારે લયાત્મક જે કર્યા છે એ પ્રકારના થોડાક તણખલા. વસંત હો કે વર્ષા હો, પર્ણો પોતાની વાત માંડે છે, પછી એ પાંદડા ખરી પડે છે અને વાતો મિટ્ટીમાં લઈ પામે છે. વસંત વરસાદમાં ઝાડના પાંદડા વારતા માંડતા, જેમ ખરતા જતા એમ લઈ પામતા માટીમાં જઈ બધા. આસમાનના ઉડ્ડયન માટે ડુંગરા વાદળાનો અવતાર ઝંખે છે. બહુ સરસ છે. આસમાનના ઉડ્ડયન માટે ડુંગરા વાદળાનો અવતાર ઝંખે છે. આભમાં ઉડવા માંગતા ડુંગરા વાદળા થઈ જવા ને જરી ઝંખે જરા. ક્યાંક ક્યાંક તો આપણા લય ગીતો પણ મદદે આવી જાય. In the sky a slender new moon cut like a precious stone. જયંતભાઈ એનો અનુવાદ કરે છે. આભની અટારીએ રમતી બીજની ચંદ્રિકા, કોઈ પાસાદાર મણીષી ઝળકે છે. તો કેવી રીતે આપણો લોકલય મદદે આવ્યો? આભને ઝરૂખડે ઝૂકી બીજલડી, જાણે હીરા કણી ઝળકે જીરે. તો કેટલા કેટલા તણખલા આપણે વીણીએ અને આપણો માળો છે તેમાંથી પાછા રચતા જઈએ. આવા એક જોઈએ ને એક ભૂલીએ એવા તણખલા ને નિહાળીને, એ તણખલા વીણીને, એ તણખલાને સોનેટમાં ગૂંથીને ઉષ્ણસે એક રચના આપણને આપી છે. આ 2008માં તણખલા પ્રગટ થયું પુસ્તક રૂપે, એના બીજા વર્ષે ઉષ્ણસનું આ સોનેટ શબ્દ સૃષ્ટિમાં પ્રગટ થયું હતું. એવી
એનો કવિનો એક કવિનો પ્રતિભાવ રવિન્દ્રનાથને અને જયંતભાઈને બંનેને ઉદ્દેશીને કેવી રીતે ઉષ્ણસ આપે છે. પૃથ્વીછંદનું આ સોનેટ સરસ છે. રવિન્દ્ર નીડના તણખલા વાંચીને, એટલે આગળ મેં કીધું ને આ તણખલાથી એક રવિન્દ્ર નીડ બનાવ્યો છે. એ રવિન્દ્ર નીડનો શબ્દ ઉષ્ણસ પાસેથી મળ્યો હતો આપણને. રવિન્દ્ર નીડ. અહો તણખલા થકી ગ્રથિત સ્વૈર આ નીડમાં વણાઈ ગઈ છે કશી સહજને અનાયાસ કો નિગૂઢ ધ્વનિ વ્યંજના વગર છંદ ને પ્રાસ કો સુણી પણ શકાય પંખી રવ પર્ણની ભીડમાં. અદભુત પંક્તિ છે. સુણી પણ શકાય પંખી રવ પર્ણની ભીડમાં. મેં તમને કીધું ને સર્વાકાને સાંભળશો તો જ આ રવ છે એ સાંભળવા મળશે. સર્વાકાન રાખશો તો સાંભળવા મળશે. બીજું ચતુષ્ક છે. ઓ તણખલા દરેક તૃણપત્તિ તેજે ઘડી. એક બાજુ તણખલા અને બીજી બાજુ તેજ. ઓ તણખલા દરેક તૃણપત્તિ તેજે ઘડી મહેન્દ્ર વર્ણી તમામ તૃણ બ્રહ્મના તાંતણા મિથો મિથ વણાટમાં તરલ જાય વાળા વણ્યા. રવિન્દ્ર છબી ભદ્રશી વિપુલ વૈભવે ઉઘડી. તો આ જે વૈભવ છે જયંતભાઈ આપણને સંભળાવેલું. રવિન્દ્ર છવી ભદ્રશી વિપુલ વૈભવે ઉઘડી. ત્રીજું ચતુષ્ક. અહો તણખલા દરેક સળી જીવતી જાગતી. બધું સૂંઘી શકાય સ્પર્શક્ષમ રંગમાં. જો ઇન્દ્રિય ગોચર આ કલ્પનો બધા છે કેવી રીતે ગુજરાતી ભાષામાં આવે છે એ બાબતની ઉલટ કવિ બતાવે છે અહીંયા. ઓ તણખલા દરેક સળી જીવતી જાગતી. બધું સૂંઘી શકાય સ્પર્શક્ષમ રંગમાં છંદમાં. સુભોગ્ય અહીં પંચભૂત લય લોલ આનંદમાં. ન કઈ કૃપણ વ્યર્થ ક્યાં વિષમતાએ ના લાગતી. તો આ ત્રણેય ચતુષ્કની શરૂઆત થાય છે અહો તણખલા, અહો તણખલા, અહો તણખલા. જેમ છેલ્લું દર્શન સોનેટમાં ધમાલ ન કરો, ધમાલ ન કરો, અને પ્રહલાદ પારેખના વાતો સોનેટમાં હજુ ધીમે ધીમે, બીજા ચતુષ્કમાં હજુ ધીમે હજુ, એમ આવતા રહ્યા ત્રણેક ચતુષ્કમાં. અહીં ઉષ્ણસ પણ એ પ્રયુક્તિ લઈ આવે છે. અહો તણખલા, અહો તણખલા. અહો ભાવ પણ પ્રગટ કરે છે અને એક ત્રણેય ચતુષ્કના આરંભને એના ટેક ઓફ માટેનું એક સરસ બની આવે છે. લગા લલ લગા, લગા લલ લગા, એ રીતે. અને અંતમાં કહે છે સોનેટની, ફરો અહીંથી જ્યાં બધે જ પણ મુગ્ધ સૌંદર્યમાં અમૂર્ત ઈશના સુમૂર્ત વિખરેલ ઐશ્વર્યમાં. તો આ તણખલાનો વૈભવ. આમ તણખલા કશું જ નહીં, તદ્દન સામાન્ય ફૂંકાઈ ગયેલું ઘાસ ચાંચમાં લઈને પછી માળાનું રૂપ લઈ લે અને એ સુકાનું પાછું નવસર્જન થાય એમાં માળામાં. એ આખું બંગાળીમાંથી ગુજરાતીમાં આવતા આવું આપણે અનુભવી શકીએ, જોઈ શકીએ. અંતમાં હજી 2-3 અંત છે જુદા જુદા પ્રકારના. આપણને આપણા સૌ પાસે સમય હોય મહેન્દ્રભાઈ તો 5-1 મિનિટ લઉં? હા જરૂર લો, જરૂર. આ તણખલામાં મૃત્યુ વિશેના થોડાક તણખલા છે. રવિન્દ્રનાથે મૃત્યુને જુદી જુદી રીતે અનુભવ્યું છે, જોયું છે. એમનું પ્રિય કાવ્ય વિષય છે મૃત્યુ. એમાં એક તણખલું એવું છે મૃત્યુનું. જીવન અણખૂટ છે એ સત્ય પામવા માટે હું વારંવાર મૃત્યુ વાંછીશ. અદભુત. આ જયંતભાઈનું ગુજરાતી. હવે એને આધારે જીવન અણખૂટ છે એ સત્યનો પામવા પાર હું પામીશ મૃત્યુ વારંવાર. બીજું, જીવનના સંધ્યા કાળે મારો પ્રભુ આવે છે અને પોતાની છાબમાં તાજા સાચવેલા મારા અતીતના કુસુમ મને ધરે છે. જીવન સંધ્યાએ મારી પ્રભુ પાસે આવે, સાથે અતીતની તાજી ફૂલ છાબડી લાવે, મારી બધી ક્ષણો સજાવે. અને છેલ્લું, મારું આખરી વંદન તો તેમને
જેમણે મારી અધૂરપો જાણ્યા છતાં મને પ્રેમનો અભિષેક આપ્યો છે. અહીંયા પણ જેમ પેલામાં આબને જરૂકડે ઝૂકી બિજરડીમાં લોકલઈ મદદે આવ્યો હતો, એમ અહીંયા રાવી પાઠકનું પ્રથમ પરિણામ મારા મદદે આવે છે. મારું આખરી વંદન તો તેમને, એટલે તરત મને થયું છેલ્લા પરિણામ મારા એ બધાને કહેજો, જેણે અડધો જાણ્યો ને તોય ચાહ્યો જીરે, મને પ્રેમથી પૂર્યો સવાયો જીરે. તો મહેન્દ્રભાઈ આપણે બધા અધૂરપને ચાહનારા એવા જયંતભાઈ છે. અંતમાં રવિન્દ્રનાથને જ પાછા આપણે યાદ કરીએ. એક તણખલું, બીજું તણખલું, એમ એક પછી એક તણખલા જોતા જઈએ તો આપણને રવિન્દ્રનાથ કેવી રીતે યાદ આવતા જાય. હેથા નહીં અન્ય કોથા, અન્ય કોથા અન્ય કોનો ખાને, હેથા નહીં અન્ય કોથા, અહીં નહીં બીજે ક્યાંક, અન્ય કોથા બીજે ક્યાંક નવા સ્થળે, અન્ય કોનો ખાને, કોઈક નવા સ્થળે. એમાં આપણે રવિન્દ્રનાથના આ એક એક તણખલાથી, કવિતિકાથી બીજી કવિતિકા સુધી એમ યાત્રા સતત આગળ ને આગળ વધારતા જઈએ. દૂર દૂરના તારાઓ સુધી આપણી યાત્રા પહોંચી જાય ત્યારે માલુમ થાય કે આ કવિનું નામ તો લાખો જોજન દૂરના તારાઓ પણ જાણે છે. લક્ષ જોજન દુરેર તારકા, સેવો મોર નામ જાણે. એ રવિન્દ્રનાથ નો પરિચય આપણને ગગનના તારાઓ સુધી થઈ આવે. તો આમ એક પછી એક વાતો ચાલતી જ રહે, પણ આ શિશિરની શીતળ રાત્રિઓમાં નહીં, ઘનઘોર વર્ષાના દિવસોમાં અને દીર્ઘ વિશ્રંભ કથાઓમાં આપણે રવિન્દ્રનાથની અને જયંતભાઈની વાતો વિરાજ કરીએ. રવિન્દ્રનાથના એક કાવ્યમાં આવે છે, એમન દિને તારે બલાય, એમન ઘનઘોર વર્ષાય, એમન દિને મન ખોલા જાય. આવા દિવસે, આવી ઘનઘોર વર્ષામાં, આવા મેઘ સ્વરે, એમન મેઘ સ્વરે બાદલ જરજરે, આવા મેઘ સ્વરે વાદળ ઝરમર જરજરે, ત્યારે સૂર્ય વગરના ગાઢ અંધકારમાં મન ખોલી શકાય. સે કથા સુનિબે ના કે આર, આપણી એ કથા બીજું કોઈ સાંભળે નહીં. જેમ પ્રેમની વિશ્રંભ કથા બીજું કોઈ સાંભળે નહીં, એમ સાચા કવિની કવિતા પણ કોઈને સંભળાવવા માટે હોતી નથી. આપણે એકલા એકલા જ એને માણવાની હોય છે. ભાવક અને કવિતા એ બેની વિશ્રંભ કથા ચાલતી રહે. કવિ તો ચાલ્યા ગયા હોય દૂર ક્યારના, અને અનુવાદક પણ ખસી ગયા હોય ચૂપચાપ, ખબર ન પડે એમ. આપણાથી દૂર એ બંને ઉભા રહી મનોમન વિચારતા હોય. 100 વર્ષ પછી શું થશે એ વિચારતા હોય. 100 years from today, who are you sitting reading a poem of mine? આજથી 100 વર્ષ પછી અહીં બેસીને કુતૂહલથી મારી કવિતા વાંચતા તમે કોણ છો? Who are you sitting reading a poem of mine under curiosity's sway 100 years from today? કોણ છો તમે આજથી 100 વર્ષ પછી? તો 100 વર્ષ પછી ગુજરાતી વાચકો માટે રવિન્દ્રનાથ, જયંતભાઈએ આપણને આપેલા રવિન્દ્રનાથની વાત પણ આ રીતે આપણે જોડી શકીએ. થોડોક સમય વધારે લીધો છે, આપ સૌ મને ક્ષમા કરશો, પણ રવિન્દ્રનાથના અને જયંતભાઈના સ્નેહથી આપણે આપ સૌએ મને સાંભળ્યો એ માટે આપ સૌનો આભાર. નમસ્કાર. અહો તણખલા, ઓહો તણખલા, અહો જયંતભાઈ, અહો રવિ ઠાકુર, અહો ઉશનસ, અહો કવિતિકા. આનંદ થયો રાજેશભાઈ. 3 કવિઓ અને એ કવિઓને ચાહનારા, એક એનું રૂપાંતર કરનારા, એમ 4 સર્જકતા સાથે આપણને
આ 35-40 મિનિટનો એક સહવાસ મળ્યો. પર્ણની ભીડમાં પંખીનો રવ સાંભળવાની આપણને એક શ્રુતિ પણ એમાંથી સાંભળી. શિરીષભાઈને હું બહુ જ વિનયપૂર્વક નિમંત્રણ આપું છું અને એમને વિનંતી કરું છું કે સહૃદય મિત્ર જયંતભાઈ સાથેના એમના જે સ્મરણો છે એની વાત આપણને શિરીષભાઈ કરે. આદરણીય શિરીષભાઈ. નમસ્તે મિત્રો. મને એવું તો લાગ્યું જ નહીં કે જયંતભાઈ નથી. એ આપણી વચ્ચે જ છે, આપણી સાથે છે, આપણી સામે છે. અને ધારો કે જરાક જુદી રીતે કેવું હોય તો સ્વર્ગમાં રહે જયંતભાઈ એમ કે મારે ધરતી પર પાછા જવું છે. અને એ ધરતી પણ કઈ? ભાવનગરની ધરતી. મને અંગત રીતે હંમેશા એવું લાગ્યું કે અહીં આગળ એટલે સૌરાષ્ટ્રના કોઈ પણ ખૂણે જેટલો પ્રેમ છે એટલો પ્રેમ બીજા સ્થળે નથી. એટલે જયંતભાઈ એ કોણ? એટલે જેવી રીતે રવિન્દ્રનાથે કહ્યું કે હું માત્ર કવિ, તેવી રીતે જયંતભાઈ કે હું માત્ર સાહિત્ય પ્રેમી. હું કોઈ લેખક નથી, હું કોઈ અનુવાદક નથી, હું કોઈ વિવેચક નથી. હું માત્ર સાહિત્યનો એક ચાહક છું. અને મારો જે સાહિત્ય માટેનો પ્રેમ છે એ પ્રેમ હું બીજાની આગળ તે વહેંચવા માંગુ છું. એટલે આ સિવાય મારી કોઈ ઈચ્છા નથી. હવે પ્રશ્ન એ આવ્યો કે જયંતભાઈને આ સાહિત્ય દ્વારા શી પ્રાપ્તિ થઈ? કોઈ ભૌતિક પ્રાપ્તિની તો વાત હોઈ જ ન શકે. જે પ્રાપ્તિ થઈ તે આંતરિક પ્રાપ્તિ, પોતાનો ચેતો વિસ્તાર. અને એ જે ચેતો વિસ્તાર છે એ ચેતો વિસ્તાર એમણે પોતાના મનગમતા જે પુસ્તકો છે એ દ્વારા એમણે આપણી આગળ કર્યો. અને સાથે સાથે એમણે એવું ઈચ્છ્યું કે જેવી રીતે હું સાહિત્યનો પ્રસાર કરું છું એવી રીતે બીજા મિત્રો પણ સાહિત્યનો પ્રસાર કરતા થાય. અને એમ કરતા કરતા આપણી જે સાહિત્ય યાત્રા છે તે વિસ્તરતી અને વિસ્તરતી રહે. તો આ જે સાહિત્ય યાત્રા એમણે કરી અને આપણને કરાવી, એ કયા પ્રકારની સાહિત્ય યાત્રા હતી? એક વખત એમણે મને એક પુસ્તક મોકલ્યું. એ પુસ્તક રવિન્દ્રનાથનું ન હતું. એ પુસ્તક કોઈ ગુજરાતી સાહિત્ય વિશેનું પણ ન હતું. એ પુસ્તક હતું શેક્સપિયરના સોનેટના ચિત્રો સાથેનો એક સંપુટ. આમ તો શેક્સપિયરના સોનેટ આપણે ગમે તે રીતે પણ મેળવી શકીએ, પણ એમણે જે પુસ્તક મોકલ્યું એ અસામાન્ય કક્ષાનું. અને એ સમયે જે ચિત્રો ઇંગ્લેન્ડમાં રચાયા હતા એ ચિત્રો વાળું એ પુસ્તક એ અદ્ભુત તે ખજાનો મારે માટે તો પુરવાર થયો. એટલે થયું કે આ પ્રકારનું જે પુસ્તક
એ એમની આંખે ચડ્યું. એટલે હંમેશા કયા કયા પ્રકારના પુસ્તકો મળે છે એની જાણ એમને હંમેશા રહેતી. વચ્ચે ગુલામ મોહમ્મદ શેખને એક પુસ્તકની જરૂર પડી. એમણે મને કહ્યું કે આ પુસ્તક તારી પાસે છે? એ કહું મારી પાસે નથી. હતું પણ અત્યારે નથી. એટલે એમણે મને કહ્યું કે હવે હું કોને પૂછું? એટલે કે તરત જ ચાલો આપણે જયંતભાઈને પૂછીએ. અને જયંતભાઈને પૂછ્યું. શું થયું એ તો મને પણ ખબર નથી કે શું થયું. અને એ દરમિયાન જયંતભાઈ તો ઉડી ગયા. અને એ રીતે આ જે પુસ્તકો છે એ પુસ્તકોની લાણી એ કરાવતા રહ્યા. સાથે સાથે કોઈને ખરાબ ન લાગે એ રીતે પણ એની ભૂલો બતાવવી, આ એમનો એક ગુણ હતો. એટલે વચ્ચે અમે એક સૂચિ બનાવી અને એ સૂચિમાં જે ઉણપ હતી એ એમણે મને અને જયદેવને કહી કે સૂચિ આ રીતે ના બનાવાય. સૂચિ બનાવવા માટે જરા આંતરરાષ્ટ્રીય જે ધોરણ છે એ ધોરણ તમારે જાળવવું જોઈએ. અને એ જે ધોરણ છે એ ધોરણ પછી અમે સ્વીકારી લીધું કે સૂચિ આ જ રીતે બનાવીશું. હવે કેટલીક વખત શું થાય કે પુસ્તકમાં ભૂલો રહી જાય. કેટલીક ભૂલો માફ કરી શકાય, પણ કેટલીક ભૂલો માફ ન થાય એ પ્રકારની થાય. એનો ઉપાય કયો? એટલે આટલી બધી ચોકસાઈ વાળા જયંતભાઈ અને મેઘાણી પરિવાર અને તે છતાં રઢિયાળી રાતમાં ભૂલો રહી ગઈ. એટલે મેઘાણી પરિવારે નક્કી કર્યું કે આ અક્ષમ્ય કહેવાય. એટલે એમણે શું કર્યું? નવી આવૃત્તિ ભૂલો વિનાની કરી. એ તો બરાબર, પણ પછી એમણે જાહેર કર્યું કે જેમની પાસે જૂની આવૃત્તિ હોય તે આ નવી આવૃત્તિ ખરીદે નહીં, બદલી લે. અને એ બધો ખર્ચ એ લોકોએ વેઠી લીધો. તો આ એક સુજનતા, આ એક સૌજન્ય એમનામાં હતું. અને એ સૌજન્ય ગુજરાતભરમાં પ્રસરે એવી એક ઈચ્છા. જયંતભાઈ વર્ષોથી એ રવિન્દ્રનાથ પ્રેમી રહ્યા. અને રવિન્દ્રનાથની જે વાતો એ પછી પેલી વિક્ટોરિયાની હોય કે બીજાની હોય એ આપણી આગળ મૂકતા રહ્યા. એટલે એક રીતે જોવા જઈએ તો રવિન્દ્રનાથ ગુજરાતીમાં જે પ્રવેશ્યા, જે રીતે પ્રવેશ્યા, એમાં જયંતભાઈનો પણ એક મોટો ફાળો છે એમ આપણે કબૂલવું પડે. હવે આ જે જયંતભાઈ એ ભાષાની ચોકસાઈ એમના લોહીમાં હતી એમ કહીએ તોય ચાલે. અને એટલા માટે ગુલામ મોહમ્મદ શેખે જ્યારે પોતાનું એક પુસ્તક પ્રગટ કરવાનું નક્કી કર્યું ત્યારે એનો એક મુસદ્દો નહીં પણ કાચું કામ એમને જયંતભાઈને આપ્યું અને કહ્યું કે આમાં જો ભૂલો રહી ગઈ હોય તો તમારે અમને કીંધવાની અને અમે સુધારી લઈશું. તો આટલો બધો વિશ્વાસ જયંતભાઈ ઉપર કે મૂકનારા શેખ
અને એ જે પુસ્તક, એ પુસ્તક પછી શુદ્ધિ વૃદ્ધિ સાથે એ પ્રગટ થયું. તો આવી રીતે જયંતભાઈએ ભાષાની જે ચોકસાઈ છે એ ચોકસાઈ તે સાચવી અને એનું એક પરિણામ આ આવ્યું કે આપણે બધા થોડી વધારે ચોકસાઈ રાખતા થયા. દુઃખ સાથે કહેવું પડે, અમારી સંસ્કાર નગરી વડોદરાને માટે આવો એક શબ્દ પ્રયોગ થયો કે વડોદરા એટલે સંસ્કાર નગરી. એટલે જયંતભાઈને થયું કે જો વડોદરા સંસ્કાર નગરી હોય તો પછી મારે પણ એમાં ઝંપલાવવું જોઈએ. એટલે એ તો ખુશ થઈ અને આવ્યા વડોદરામાં અને એક શરૂ કર્યું એક સાહસ. એ સાહસ કે દુસ્સાહસ જે ગણો તે, પણ વડોદરામાં એક આવું પ્રસારનું એક જુદું માળખું એમને ઊભું કરવા ચાહ્યું. પરિણામ સારું ના આવ્યું. એટલે વડોદરા વાસીઓને પુસ્તક શું છે એની બહુ સૂઝ ધીરે ધીરે ઓછી થઈ હોય એવું લાગ્યું. વડોદરા વાસીઓને એ પણ ખ્યાલ નહીં કે પુસ્તક એટલે શું. A book is a death of a tree. આ વડોદરા વાસીઓને કદી સમજાયું નહીં અને એને કારણે એમને ગાંસડા પોટલા બાંધીને પાછા જવું પડ્યું એક અવસાદ સાથે કે આ કામ વડોદરામાં હું ન કરી શક્યો. એટલે વડોદરાને બદલી પણ ન શકાયું એવો એક ગંભીર એ ગુનો જાણે થયો હોય એવી એમની મુખ મુદ્રા બની. છેલ્લે જ્યારે અમે મળ્યા ત્યારે જયંતભાઈએ મને કહ્યું કે શિરીષભાઈ 2 કે 3 દિવસ નિરાંતે તમે અમારી સાથે ગાળવા આવો અને તો આપણે વધારે એકબીજાની સામે, એકબીજાની સાથે, એકબીજાની વચ્ચે રહી અને કેટલાક નવા જે આયામો છે તે આપણે કરી શકીશું. આ ઈચ્છા મનમાં જ રહી ગઈ અને જયંતભાઈ અચાનક વિદાય થઈ ગયા અને એમની જે વિદાય છે એ વિદાય નથી એમ આપણે માનવું પડે. અને મહેન્દ્ર એમણે આ એક ઉપક્રમ કર્યો. કદાચ આવો ઉપક્રમ બીજા નાય કરી શકે અને આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્યક્રમમાં ભાગ લેવાને માટે કેટલા બધા લોકો, કેટલી બધી વ્યક્તિઓ આપણી વચ્ચે આવી ચડી. તો આ પ્રકારનો જે પ્રકલ્પ છે એ પ્રકલ્પ કદાચ સૌરાષ્ટ્ર સિવાય બીજે નહીં થઈ શકે અને એને કારણે આપણે હંમેશા એ ઋણી રહીશું. આપણે એ અફસોસ માત્ર આટલો જ કરવાનો કે આપણે એવા ન બની શક્યા. તો આ નિમિત્તે આપણે ભેગા થયા. આ નિમિત્તે આપણે થોડી સુખ દુઃખની વાતો કરી અને આપણે થોડા વધારે ગૂંચતા થઈએ. એકડે એકથી શરૂઆત થાય ભલે,
અને તો પણ આપણો એ જે આયામ છે, આપણો આદર્શ છે, તે આ રીતે વધતો ને વધતો રહેશે. એ માટે હું સૌ કોઈની શુભેચ્છા ઈચ્છું છું અને ઈચ્છીએ કે આવા આયામો આપણે વારંવાર કરતા રહીએ. નમસ્કાર. મજા પડી આજના વાર્તાલાપમાં. જે રીતે રાજેશભાઈએ તણખલા વિશે અને કાર્ય વિશે વાત કરી અને સમાંતરે પોતાના દ્રષ્ટિકોણથી પણ કેટલીક કવિતાઓને પોતાના અભિગમથી આપણી સમક્ષ મૂકી આપી, તો જાણે કે એક જુદી દુનિયા ઉઘડતી હોય આ કવિતાઓની. એટલે નાનકડી કવિતા હોય છતાં પણ એનું મૂલ્ય કેવા પ્રકારે હોઈ શકે એ આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ જયંતભાઈના માધ્યમ થકી રાજેશભાઈએ કર્યો. એટલે એનો આનંદ વ્યક્ત કરું છું. અને આદરણીય શિરીષભાઈએ પોતાના સહૃદય મિત્ર જયંતભાઈને કેન્દ્રમાં રાખીને કેટલાક સંસ્મરણો આપણી સાથે વહેંચ્યા, જેમાં જયંતભાઈનું વ્યક્તિત્વ આપણા સુધી ખૂબ જ આભિજાત્ય શાલીનતા સાથે પહોંચે એવો એમનો પ્રયાસ રહ્યો. આ પ્રકારના વાર્તાલાપો આપણે યોજી રહ્યા છીએ એનો એકમાત્ર આશય કદાચ ભાવનગરના સંસ્કાર વારસાને લોકો સુધી અને જયંતભાઈના પ્રેમીઓ સુધી, જયંતભાઈના ચાહકો સુધી પહોંચાડવાનો છે. બહુ આનંદ થાય છે કે આપણે જયંતભાઈ ની સાથે રહ્યા, એમને સાંભળ્યા, જોયા. એમના જે કેટલાક આગ્રહ હોય કે હું વર્ગમાં છેલ્લી બેન્ચે બેસીશ, આપણા ભવનમાં આવે ત્યારે વિદ્યાર્થીઓ માટે ફૂલો લઈને આવે, બુક માર્કર લઈને આવે, તો એ જયંતભાઈ એટલે આપણને એક જુદા જ પ્રકારના વ્યક્તિત્વનો અનુભવ થાય. આપણે જે શ્રેણી યોજી રહ્યા છીએ એ શ્રેણી જયંતભાઈને ઓળખનારા અને જયંતભાઈને ન ઓળખનારા સૌને માટે પથદર્શક બનવાની છે. આજના બંને વડીલ વાર્તાલાપ આપનારા મિત્રોનો વંદનપૂર્વક આભાર માનું છું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલય અને ગુજરાતી અનુસ્નાતક ભવન વતી એમને વંદન કરું છું. અને મહેન્દ્રભાઈએ આ પ્રકલ્પ જે સૂઝ સાથે વિચાર્યો છે એ બરાબર એના લયમાં ચાલી રહ્યો છે, એનો આનંદ છે. દિગ્પલભાઈ અને બીજા બધા જ મિત્રો અમે જે અહીં જોડાયેલા હોય છે, રોજ રાહ જોઈએ છે 8 વાગે લિંક ખોલીને બેસી જઈએ, સાંભળીએ. તો સૌનો આનંદ અને સૌના પ્રત્યે રાજીપો અને ધન્યવાદ વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું. નમસ્તે.